सपना सपना ही है जैसे मैं देख रहा हूँ। हेलो एवरीवन, जय माता जय हिंद जय देवर जय देवसी हर हर महादेव बधाઈને સવાર સવારના ગુડ મોર્નિંગ। બધા મસ્તમાં છો, મજામાં છો એ આશા રાખું છું। અને સવાર સવારનું વાતાવરણ તમને જોવા જડી રહ્યું છે આજે, તો બધા થંબનેલ ટાઇટલ જોઈને આવી ગયા છો તો એન્ડ સુધી બને રહેજો। અને હા, એટલું તો કહીશ, લાઈક અત્યારથી કરી નાખજો, બરોબર? તો અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ આટલું વ્યૂ છે અને અત્યારના વાગી રહ્યા છે દોસ્તો 7 વાગવા આવ્યા છે। મેં બહુ ટાઈમનો ચેક નથી કર્યો પણ એટલા વાગી રહ્યા છે। અને અત્યારે તમે જોઈ શકો છો આવી રીતના કંઈક નજારો છે સવારનો। અને હજુ આજે મારે દૂધ કાઢવાનું છે, તેમાં અહીં સેવા પૂજા કરે છે, બરોબર? આજે મારો વારો છે, તો ક્યાં જી તપેલી, તો એન્ડ સુધી બન્યા રહેજો। અરે વાહ, તો આવી રીતના પૂજા થઈ રહી છે। તો ચલો, જય માતાજી, જય ભગવતી। ચલો હવે આપણે જઈશું દૂધ કાઢો। હવે પાછળથી અહીં આવશે પાછી ચા મૂકવા માટે। તપેલી ક્યાં છે दोस्तों? तपेली आया पड़ी છે। चलो फटाफट दूध निकाल के आते हैं। તો હેડો હવે આપણે દૂધ કાઢી લઈશું અને અહીંયાથી આપણે અહીં આંકડી એટલી જ કાઢવાની છે। ચલો ચલો હો જાઓ તૈયાર। તો ચારો આપ્યો છે પણ આમાં એવું ઠેકાણું નથી। હાલે चलो, अपन को दूध निकाल के आता नहीं है परंतु निकालेंगे, ऐसा ऐसा दूधला है। अरे वाह, निकल गया। थोड़ी देर रहना, हम निकाल लेते हैं दूध। अरे यार, ऐसा नहीं करने का, ऐसा नहीं करने का। अरे यार, दूध काटवा दे है कि नहीं काटवा दे? हेलो दोस्तों, फटाफट दूध काट नाखू, પછી કેટલું નીકળે છે દેખાડું તમને, એન્ડ સુધી બન્યા રહો। તો દોસ્તો આટલું દૂધ કાઢ્યું છે, અડધી તપેલી જેટલું। હું આવી ગયો છું દૂધ કાઢીને અને અહીં મૂક્યું છે। હવે વાંકવાનું બાકી છે, તો ચલો વાંકી દઈએ। તો ફાઇનલી દોસ્તો અત્યારે ધીમાઈ જાગી છે, એને હું બરોબર ઉઠાડીને બસ એને નિત્ય જે કરતા હોય એ કરવા પર બસ એમાં બસ તમને ખબર પડી ગઈ છે। આ તમને દેખાડી દઉં સવારે પાછું ધીમાઈ પાસે શાહ મેં કહે અને ધીમકું જાગ્યું છે બેટો। કોઈ બેટા હે આજે અજાણા અજાણા બધા આવ્યા છે ને એટલે ધીમકાને અજાણું લાગે છે। તો એન સુધી બન્યા રહ્યો। જોઈ શકો છો હું બધી બાજુ જોઈ રહ્યો છું, કંઈ કંઈક અવરવડું લાગે છે કારણ કે નાયો નથી એટલા માટે। તો દોસ્તો ચાલો નાઈન મળવું। दोस्तों सवार सवाરના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ। અત્યારે ધીમાઈના પપ્પા નાઈ ધોઈને દીવાબત્તી કરી નાખે છે ને હું કોફી બનાવું છું દૂધની ને સવારનું આવી રીતે જોવા મળી રહી છે। ધીમાઈના પપ્પા ને ધીમાઈ રમે છે ને આવી રીતે સવારનું જોવા મળી રહી છે ને આપણે અત્યારે કોફી બનાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો અંધારું દેખાય એટલે દેખાતું નથી દોસ્તો। લાઈક સબસ્ક્રાઇબ કરા ભૂલતા નહીં, પૂરો વિડીયો જો ભૂલતા નહીં દોસ્તો। ઓ સાહેબ, એ સાહેબ ધીમો બાય બાય, બાય બાય કર। તો હલો જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ બધાઈને અમારા એક નવા બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। અને આ બ્લોગ વિડીયોમાં થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે, તો એન્ડ સુધી બન્યા રહેજો। કંઈક ખાસિયત થાય છે આ વિડીયોમાં અને કંઈક તો કંઈક મજા તો આવશે, થોડી ઘણી તો મજા આવશે, તો એન્ડ સુધી બન્યા રહેજો। અત્યારે તો ધીમાઈને સવારમાં વહેલા નવડાવી દીધી છે અને એમાંય તમે જોઈ શકો છો કેવી મસ્ત। શું છે બેટો? હે કેમો ઓય જય માતાજી કે। તો દોસ્તો ને મગફળી પણ બતાવી દે છે, લીલી લીલી દેખાય છે આખી ખેતરમાં પડામાં
ને આ છે કપા આટલો મોટો થઈ જશે દોસ્તો. તો ધીમા એના પપ્પા ગામમાં જાય છે દોસ્તો. તમે જોઈ શકો છો ફરવાલ ગાડી લઈને જઈ રહ્યા છે ને ધીમાહી પણ જવાનું કરે છે. ધીમાહી ફૂપડી ખાઈને આખું ખરાબ મોટું કરી લીધું છે. તો ચાલો આ કોથળી લઈ લેડી હું. તો દોસ્તો સાંજ પડી ગઈ છે, અત્યારે વાગી રહ્યા છે 5 ને અત્યારનું વાતાવરણ બતાવી દઈશ તમને. જોઈ શકો છો સાંજનું વાતાવરણ આવી રીતે જોવા મળે છે દોસ્તો. ને બકરા પી રહ્યા છે ને સાંજનું વાતાવરણ આવી રીતે 5 વાગ્યાનું કપા કેટલો સરસ જોવા મળી રહેશે આપણને. ને આવી રીતે વાડીનું ધીમાઈ શું કરે છે. તો દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો. બધું મારે ખાવાનું બનાવવાનું બાકી છે ને નાવાનું પણ બાકી છે. તો આપણે પહેલાં નાહીને પછી દીવાબત્તી કરવાના છે. પણ ધીમાઈના પપ્પા આવીને દીવાબત્તી કરશે ને હું અત્યારે રાંધવાની છું. તો એન સુધી બન રહી ગયા અમારા બ્લોગ વિડીયોમાં. લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં દોસ્તો. લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો. આજે શરદી પણ ઘણી થઈ જશે એટલે માંદવું એવું લાગે છે દોસ્તો. માથું ને એવું બધું દુખે છે એટલે મજા નથી. આજે થોડીક મજા નથી એટલે ધીમાઈના પપ્પા દવા લેવા પણ ગયા છે. તો લઈને આવશે ત્યારે હું શરદીની દવા પી લઈશ. તો એન સુધી બને રહ્યો ને ચાલો આવી રીતે વાડીનો નજારો જોવા મળી રહેશે ને રોજ વાડીનો નજારો બતાવે છે એવું કહેતા છે. પણ અમે વાડીમાં રહીએ એટલે વાડીનો નજારો અમે બતાવીશું. ને અમારા વિડીયોને લાઈક તો કરી દેજો ને આવા વાડીના વિડીયો તમને ગમે કે નહીં ગમે એ તો કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો. તો અમને ખબર પડે. વિડીયો પણ બીજા પણ બનાવી આપશું તમને ગમશે ને એવા વિડીયો અમે બનાવી આપશું. તમને કમેન્ટ જરૂર કરજો દોસ્તો. આજે સરસ મજાનું ખાવાનું બનાવું છું આપણે સાંજનું 5 વાગ્યાનું. તો અત્યારે વડી ને ટામેટા ને મેગી ને એવું બનાવવાનું છે. તો ધીમાઈના પપ્પા લેવા ગયા છે એટલે આપણે લાવશે એટલે બનાવી દઈશું. તો તમને બતાવી દઈશ ખાવાનું બનાવું ને એ પણ બતાવી દે. તો અત્યારે તો હું રોટલી બનાવવાની છું. તો તમે એન સુધી બનાવી દેજો. લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં દોસ્તો. નથી માઈ શું માંગે છે મારી જોડે. તો દોસ્તો અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવો.